જી તમારું નામ પરિચય અને આજે આપ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરવા શું રજૂઆત છે શું કહેશો? મારું નામ કોરાટ રમેશભાઈ અને દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના એક પ્રમુખ તરીકે આજે નડિયાદ ખાતે તારીખ 22/7/25 રોજ એટલે કે થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી, જે છે કુવારણ નડિયાદ એસટી બસ રૂટમાં એક અમારો વિકલાંગભાઈ મુસાફરી કરી રહ્યો હતો. એની પાસે પાસ હોવા છતાં ફરજ પરના કંડક્ટર વિનુભાઈ પરમારે પોતાનું ઇન્કમ બતાવવા માટે મજબૂર થઈને ટિકિટ લેવા માટે ફરજ પાડી છે. પછી બંને વચ્ચે મારઝૂટ થઈ છે, ગાળાગાળી થઈ, બીભત્સ એવો વિડીયો વાયરલ થયો. છતાં આ વિભાગને મારા જાણ મુજબ એને બદલી કરવામાં આવી છે, સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. આ જ એસટી વિભાગ કર્મચારીએ અમારો સેન્ટ્રલ ગવર્મેન્ટ ધારા 2016 એક્ટ મુજબ કલમ 92 મુજબ આને સસ્પેન્ડ થવો જોઈએ. આ ખરેખર બદલી પાત્ર નથી. જો બદલી કરશો તો કાલે બીજા વિકલાંગ જોડે પણ આવું જ વર્તન ચાલુ રહેશે. માટે અમારા ગુજરાતના 10 લાખ વિકલાંગોને એવી માગણી છે કે આ કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે, અને જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આગામી દિવસો એટલે કે 10 દિવસ પછી નડિયાદ કલેક્ટર કચેરીએ અમે તમામ ગુજરાતના વિકલાંગો સંગઠિત થઈ રામધૂન બેસાડશું. અને રામધૂન એવી હશે કે જ્યાં સુધી ડીસી સાહેબ સસ્પેન્શન ઓર્ડર નહીં કાઢે ત્યાં સુધી આ રામધૂન ચાલુ રહેશે. જી આપનું નામ પરિચય અને આજે આપ રજૂઆત કરવા શું રજૂઆત? હું આરેખ પ્રિતેશ કુમાર ચિમનભાઈ રહે ભૂમેલ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. મારો પરિચય આજે દિવ્યાંગ જોડે જે થયું ધવલકુમાર બારોટ ચૌહાણ જોડે, જે દુવારા નડિયાદ એસટીમાં ઉત્તરસંડા અને ભૂમેલની વચ્ચે જ થયેલો એ બનાવ, એ મને ખબર છે. એ કંડક્ટરે દરેક વખત મારી જોડે જવું હોય બોરસદ તો એ કંડક્ટર પહેલે લોકો જોડે દિવ્યાંગો જોડે બીભત્સ જ વર્તન કરે છે, ગાળાગાળી કરે છે દરેક વખતે. પણ હવે આ વખતે વધારે થયો, વિડીયો વાયરલ થયો એનો, એટલે આ બધું બાકી કોઈ એનું વાત કરતું નહોતું. પણ હવે જે કોઈ કંડક્ટર તો શું, કોઈ સરકારી કર્મચારીની અંદર દિવ્યાંગ ધારો શું છે કોઈને ખબર જ નહીં. એટલે મારે સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે બધા કર્મચારીઓ દિવ્યાંગ ધારો શું છે એ અમને જણાવો. પહેલા એસટી અધિકારીઓને કાર્ય કરવા નમ્ર કરી હતી, પણ એમને હજુ સસ્પેન્ડ કર્યા નથી. એમને ખાલી બદલી જ કરી, એમને બોરસદ ડેપોમાં મૂકી દીધા નડિયાદથી, એ જ કર્યું છે, બીજું કશું કર્યું નહીં. અને મારે એટલું જ સરકારને વિનંતી કે દિવ્યાંગ ધારાની અંદર બધાને દરેક કર્મચારીઓને દિવ્યાંગ ધારો શું છે એ બધું જણાવવા નમ્ર વિનંતી.